માં એકાદશીનું વ્રત કથા, પૂજા વિધિ અને મહત્વ. દિવાળીના 4 દિવસ પહેલા આવતી એકાદશીને લક્ષ્મીજીના નામે રમા એકાદશી કહેવામાં આવે છે, જે આ વખતે 17 ઓક્ટોબરના રોજ રહેશે. આ એકાદશી આસો મહિનાના વદ પક્ષમાં આવે છે. આ દિવસે સૂર્યોદય પહેલા જાગીને તીર્થ સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવામાં આવે છે. પદ્મ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ વ્રત કરવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિ વધે છે. જાણીએ અજાણીએ થયેલા પાપ પણ દૂર થઈ જાય છે. રમા એકાદશી તિથિ. હિન્દુ પંચાંગ મુજબ આસો મહિનાના કૃષ્ણ પક્ષની રમા એકાદશી તિથિની શરૂઆત 16 ઓક્ટોબર સવારે 10:35 શરૂ થશે અને રમા એકાદશીનું સમાપન 17 ઓક્ટોબરે સવારે 11:02 પર થશે. ઉદયાતિથિ અનુસાર 17 ઓક્ટોબરે રમા એકાદશી ઉજવાશે. રમા એકાદશીની પૂજા વિધિ. રમા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરે પૂર્ણ કર્યા પછી વ્રત કરવા માટે સંકલ્પ લો. જે પ્રકારે તમે વ્રત કરી શકતા હો તે પ્રમાણે સંકલ્પ લો. જેમ કે જો આખો દિવસ નિરાહાર રહેવા માંગતા હો તો પછી એક સમયે ફળાહાર કરવો જોઈએ. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણની વિધિ વિધાનપૂર્વક પંચોપચાર પૂજા કરો. જો તમે પોતે પૂજા ન કરી શકતા હો તો કોઈ યોગ્ય બ્રાહ્મણને પૂજા કરવા માટે બોલાવો. પછી ભગવાનને ભોગ લગાવો અને પ્રસાદ ભક્તોમાં વહેંચી દો. આ પ્રકારે સાંજના સમયે પણ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરો. રાતના સમયે ભગવાનની મૂર્તિની પાસે જ બેસીને શ્રીમદ્ ભાગવત કે ગીતાનો પાઠ કરો. બીજા દિવસે બ્રાહ્મણોને આમંત્રિત કરો. બ્રાહ્મણોને ભોજન કરાવો. દાન દક્ષિણા આપીને સન્માન વિદાય આપો. ત્યારબાદ જ ભોજન ગ્રહણ કરો. ભગવાનને માખણ અને સાકરનો ભોગ લગાવો તો અતિ ઉત્તમ રહેશે. રમા એકાદશીનું મહત્વ. રમા એકાદશી વ્રત કામધેનુ અને ચિંતામણીના સમાન ફળ આપે છે. આ વ્રત કરવાથી સમૃદ્ધિ અને સંપન્નતા વધે છે. આ વ્રત કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. પદ્મપુરાણ પ્રમાણે રમા એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે, જેના પ્રભાવથી દરેક પ્રકારના પાપ સમાપ્ત થઈ જાય છે. મૃત્યુ પછી વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે. રમા એકાદશી વ્રતકથા. પ્રાચીન કાળમાં મુચુકુંદ નામનો પ્રસિદ્ધ રાજા હતો. તેની દેવતાઓ સાથે પાક્કી મિત્રતા હતી. તે સત્યવાદી, વિષ્ણુ ભક્ત અને ભજન કરનારો હતો. મોટી કુશળતાથી રાજ્યનું સંચાલન કરતો હતો. એકવાર તેની ઘરે કન્યાનો જન્મ થયો. ત્યાંની શ્રેષ્ઠ નદી ચંદ્રભાગાના નામ પર એ કન્યાનું નામ ચંદ્રભાગા રાખવામાં આવ્યું. મહારાજ ચંદ્રસેનના પુત્ર શોભન સાથે તેનો વિવાહ થયો. એક દિવસ શોભન પોતાના સસરા મુચુકુંદજી ના ઘરે આવ્યો. સંયોગથી એ દિવસે 11 હતી. ચંદ્રભાગા એ વિચાર્યું કે મારા પતિ નબળા છે, તે ભૂખ સહન કરી શકતા નથી. હવે શું થશે? કારણ કે અહીં મારા પિતાજીના શાસનના નિયમ કાયદા પણ કઠોર છે. 10મી ના દિવસે નગારું વગાડીને એકાદશી વ્રતની સૂચના આપવામાં આવે છે કે 11ના દિવસે કોઈએ પણ અન્ન ભોજન ખાવાનું નથી. બધાને અનિવાર્ય રૂપે એકાદશી વ્રત કરવું પડશે. નંઢેરો સાંભળીને શોભને પોતાની પત્નીને કહ્યું, પ્રિય, હવે આપણે શું કરવું જોઈએ? હવે આપણે એવો કોઈ ઉપાય કરવો જોઈએ જેનાથી મારા પ્રાણની રક્ષા થઈ જાય અને રાજાની આજ્ઞાનું પાલન પણ થઈ જાય. ચંદ્રભાગાએ કહ્યું, પતિદેવ, આજે મારા પિતાજીના પરિવારમાં આખા રાજ્યના લોકો જ નહીં, હાથી, ઘોડા, ગાય વગેરે પશુ પણ અન્નનું ભોજન નહીં કરે. હે મારા સ્વામી, આવી અવસ્થામાં તમે કેવી રીતે ભોજન કરશો? તેથી જો ભોજન કરવું છે તો તમે ઘરે જઈને જ કરી શકો છો. તમે જ બતાવો કે હવે શું કરવામાં આવે. શોભને કહ્યું, પ્રિય, તમે ઠીક કહ્યું છે, પણ મારે ઈચ્છા છે કે હું પણ વ્રત કરું. હવે તો ભાગ્ય પર છોડી દો, જે થશે તે જોઈ લેવાશે. શોભને પણ ઉપવાસ કર્યો, પરંતુ ભૂખ તરસને લીધે તેનું મૃત્યુ થયું. આથી ચંદ્રભાગા સતી થવા તૈયાર થઈ, પરંતુ પિતાએ તેમ કરવા ના કહી. આ વ્રતના પ્રભાવથી શોભન મંદરાચલ પર્વત પર દેવનગરીમાં રહેવા લાગ્યો. તેનો વૈભવ ઇન્દ્રના જેવો જ હતો. દેવાંગનાઓ તેની સેવામાં તત્પર રહેતી. મુનિવર્યની સલાહથી ચંદ્રભાગાએ આ એકાદશીનું વ્રત પ્રેમપૂર્વક કર્યું હતું અને વ્રતના પ્રભાવથી તેને દૈવી સુખ પ્રાપ્ત થયું હતું અને દિવ્ય દેહે શોભનનું સાનિધ્ય પ્રાપ્ત થયું હતું. કહેવાનું તાત્પર્ય એ છે કે રમા એકાદશીની કથા ચિંતામણી તુલ્ય છે. જે લોકો આ કથાનું શ્રવણ પઠન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ વૈકુંઠને પામે છે. આ ઉત્તમ વ્રતની ફલશ્રુતિ ઘણી મોટી છે. જેવી ભાવના એવી સિદ્ધિ. રમા એટલે સ્ત્રી, એટલે કે પોતાની પત્નીના કહેવાથી આસો વદ એકાદશી મુચુકુંદ રાજાએ વિધિપૂર્વક કરી હતી.
અને આ રાજા તથા રાણી બંને આ લોકમાં સર્વ પ્રકારના સુખ ભોગવી વિષ્ણુલોકમાં રમમાણ કરવા ગયા હતા, એટલે આ એકાદશીનું નામ રમા એકાદશી પડ્યું. આ કથા મહાપાપનાશક કહેવાય છે. કામધેનુ તુલ્ય આ રમા એકાદશીનો મહિમા પાવનકારી છે, હિતકારી અને પ્રીતકારી છે. વ્રત અતિ સરળ છે. વિધિમાં માત્ર ઉપવાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ વ્રત આબાલવૃદ્ધ સર્વ કરી શકે છે. એકાદશી વ્રત એ મોક્ષમાર્ગનું સોપાન છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.